સુરત રેલવે વિસ્તારમાં પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોબાઈલ ફોન લૂંટવાના પ્રયાસમાં મુસાફર નીચે પટકાયા અને તેનો પગ કપાઈ ગયો હોવાની ગંભીર ઘટના બની હોય. જે કેસમાં સુરત રેલવે એલસીબી અને એસઓજી પોલીસની ટીમે સઘન તપાસ બાદ 3 આરોપીને ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કર્યો છે. તારીખ 18મી ઓગસ્ટના રોજ મુંબઈથી અમૃતસર જતી ટ્રેન નંબર 12925 પશ્ચિમ એક્સપ્રેસ ઉધના રેલવે સ્ટેશન નજીક ડિંડોલી દરવાજા પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન જનરલ કોચના દરવાજા પાસે બેસેલા મુસાફરના હાથમાંથી 3 થી 4 સમયે ચાલુ ટ્રેનમાં મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન મોબાઈલ નીચે પડી ગયો હતો, જેને આરોપીઓ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ મુસાફર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. તેનો પગ કપાઈ ગયો હતો. આ મામલે 19 ઓગસ્ટે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનો અનડિટેક્ટ હોવાથી રેલવેના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એલસીબી અને એસઓજી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. ટીમે ઘટના સ્થળે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને ટેકનિકલ એનાલિસિસ તથા વુમન ઇન્ટેલિજન્સના આધારે કુલ 4 આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે વોચ ગોઠવી 3 આરોપીઓ સુરત પૃથ્વીલાલ સોની, હર્ષિત ઉર્ફે જાડિયો, પ્રમોદ ચોબે તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી ફરિયાદીનો ઓપ્પો કંપનીનો અંદાજે 20,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન પણ રિકવર કર્યો છે.